તમે બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। આજે આપણે બનાવવાના છીએ ઈડલી વધેલી હોય એને આપણે જેમ આપણે વઘારેલી રોટલી બનાવીએ છીએ એવી રીતે વઘારેલી ઈડલી બનાવવાની છે। તો તેના માટે આપણે પહેલાં લઈ લઈશું, ગેસ ચાલુ કરી દીધો છે આપણે। અહીંયા આપણે જીરું લઈ લઈશું 1 ચમચી, પછી 1 ચમચી જેવી રાઈ લઈ લઈશું, પછી આપણે એમાં તેલ લઈ લઈશું। આપણે તેલ લઈ લઈશું 1-1.5 પડી જેટલું તેલ લઈ લીધું છે। તો આવી રીતે આપણે ઈડલી વધી હોય, આપણે સંભાર પતી ગયો હોય, ઈડલી વધી હોય ઇન્સ્ટન્ટ, તો આ ઈડલીમાં કરી અને આપણે વઘારેલી ઈડલી બનાવી શકીએ। તો જેમ આપણે વઘારેલી રોટલી બનાવીએ છીએ એ રીતે આ પણ બહુ મસ્ત વાત છે। અહીંયા રાઈ અને જીરું આપણું ચપડે પછી આપણે અહીંયા 3 ઈડલી લીધેલી છે અને એના આપણે ટુકડા કરી દીધા છે, આવા નાના નાના પીસ કરી દીધા છે। હવે આપણે અહીંયા મીઠી લીમડાના પાન છે અને લીલા મરચાં છે સમારેલા, એ આપણે નાખી દઈશું। હવે એ સતળાઈ જાય પછી આપણે આના અંદર ઈડલી નાખી દઈશું। ઈડલી નાખી અને આપણે મસાલા કરી દઈશું। મસાલામાં આપણે જેવી રીતે શાકમાં વઘારેલી રોટલીમાં મસાલા કરતા હોય છે એ રીતે જ કરવાનો છે। અહીંયા અડધી ચમચી જેવું મરચું લઈ લીધું છે, આ થોડું ઉપર લીધું છે એટલે અડધી ચમચી છે, અને અહીંયા 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર લઈ લીધું છે, 5 ચમચી જેવી હળદર લઈ લીધી છે, અને આ થોડીક ઉપરથી લઈ લીધી 5 ચમચી જેવી હળદર છે, અને સ્વાદ અનુસાર મીઠું અહીંયા અડધી ચમચી જેવું લીધું, અને આ બીજું થોડુંક લઈ લીધું એટલે 1 ચમચી જેવું મરચું, 5 ચમચી જેવી હળદર, 1 ચમચી જેવું મરચું અને 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર। તમે આનાથી થોડા તમને તીખું ભાવતું હોય તો તમે તમારી રીતે મસાલા થોડા વધારે મરચું વધારે નાખી શકો છો। અને થોડોક અહીંયા આપણે સહેજે આવડી નાની ચમચી અડધી ચમચી ગરમ મસાલો લઈ લીધો છે। હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું। હવે આના અંદર આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું। આ બધું આપણે મિક્સ કરી દઈશું। જો આ સરસ રીતે તમે તેલ વધારે તમને વધારે તેલ વાળું ખાતા હો તો તમે તેલ વધારે પણ નાખી શકો છો, પણ તેલ ઓછું નાખીએ એ સારું છે। મસાલા જો પ્રોપર આપણા હશે મરચું હળદર અને તો સ્વાદ સારો જ લાગશે। તો હવે 1 જ મિનિટ માટે આને કરવા દેવાનું છે, વધારે વાર એને જો આપણે એમાં મસ્ત મજાની વઘારેલી ઈડલી તૈયાર થઈ ગઈ છે। મસ્ત મસાલા હશે, તેલ ઓછું હશે તો પણ ચાલશે, ટેસ્ટી જ ભાવશે। હા, અને આમાં તમે ઉપરથી હવે આપણે ગેસ બંધ કરી દઈશું। આમાં આપણે ઉપરથી આ ખજૂર આંબલીની ચટણી છે એ ઉપરથી આપણે નાખી દઈશું ગેસ બંધ કર્યા પછી। આ તમારા પાસે હોય તો નાખો, નહીં તો કંઈ વાંધો નહીં। થોડો આના લીધે ખટાશ લીધે સ્વાદ સારો આવશે। આ ખજૂર આંબલીની ચટણી આપણે થોડી નાખી દીધી છે અને મસ્ત કરી દઈશું આપણે। મસ્ત આ ખજૂર આંબલીની ઉપરથી આપણે થોડી ચટણી નાખી દઈએ, 1 ચમચી જેવી આપણે ચટણી નાખી ખજૂર આંબલીની। હવે આપણે આમાં લઈ લઈશું મસાલા, આપણે વઘારેલી ઈડલી આમાં લઈ લઈશું।
જો આ મસાલા હવે આપણે કોથમીરથી અને ગાર્નિશિંગ કરી દઈશું. કોથમીરથી આને સજાવી દઈશું. આવી રીતે કેટલા બધા કાચના વાસણ હોય છે, પણ આવી રીતે ઘણીવાર કંઈક અડી જાય તો આ ફૂટી જતા હોય છે. ઘણા માટીના પણ વાસણો હતા, એ બધા પણ ફૂટી ગયા. આવી રીતે આ બનાવતા મીઠાનો ડબ્બો તૂટી ગયો. પણ આપણે પહેલાં ઇડલી વઘારેલી ઇડલી, જેમ આપણે વઘારેલી રોટલી બનાવીએ છીએ, વઘારેલી બાજરીનો રોટલો બનાવીએ છીએ, એ રીતે વઘારેલી ઇડલી છે. આને ઉપરથી તમે ટોમેટો સોસ પણ નાખી શકો, એના સાથે પણ તમે ખાઈ શકો. કટકા કરીને ટામેટો સોસ હોય એના સાથે પણ આ રીતે તમે ખાઈ શકો છો. તો ચોક્કસથી તમે એકવાર આ વઘારેલી ઇડલી બનાવજો, તમને ચોક્કસથી પસંદ આવશે. અને આ વિડીયો તમે જુઓ તો કોમેન્ટમાં લખીને જણાવજો કે આ વઘારેલી ઇડલી તમને કેવી લાગે. અને વિડીયો જોઈને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આગળ આપવાની સૌથી જ વસ્તુ આપવાની વ્યસનથી દૂર રહીએ, દરેક જીવ માત્ર હૃદયાભાવ રાખીએ, ગૌરક્ષા કરીએ અને આપણા ઘરની સાફ રાખીએ છીએ. આપણા રસ્તાઓ, નદીઓ, સરોવર, તળાવો, દરિયા કિનારે દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરી મદદ કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય